અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના જ સંબંધીએ 47.36 લાખનો ચૂનો લગાવ્યો। ઠગે તેમની પાસેથી રૂપિયા પડાવવા પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલટ હોવાનો ખોટો સ્વાંગ રચી ફેક PDF ઓર્ડર પણ તૈયાર કર્યો હતો। અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નકલી લોકો પાયલટ વિવેક ચૌહાણ અને તેના સાગરીત રવિ ચોટલિયાની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીમાં માધવવિલા ન્યૂ ક્રોસ રોડ ખાતે રહેતા વિરાજ ચોટલિયા સ્તુતિ થેરાપી સેન્ટર ચલાવે છે। તેમના સંબંધી વિવેક પ્રફુલભાઈ ચૌહાણે પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલટ હોવાનું કહી ફિઝિયોથેરાપિસ્ટ વિરાજને જાળમાં ફસાવ્યો। વિવેકે મારી પાસે સ્પેશિયલ કોટાની એક સીટ છે, રેલવેમાં નોકરી કરવી હોય તો સેટિંગ કરી દઈશ એવો ઝાંસો આપ્યો। વિરાજ આ માટે સહેમત થતાં મુંબઈ 2-3 વાર લઈ જઈ વિવેકે નોકરી મામલે રૂપિયા 8 લાખની વાત શરૂઆતમાં કર્યા બાદ ઠગ વિવેકે અન્ય પાર્ટી રૂપિયા 25 લાખ આપે છે એમ કહી વિરાજ પાસેથી ઓનલાઈન અને કેશ મળી 47.36 લાખ પડાવી લીધા। વિરાજને નોકરીની લાલચ આપી સુમુલ ડેરી રોડ પર કોઈ અજાણ્યા સાથે રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે મુલાકાત પણ કરાવી। અમરોલી પોલીસે બંને આરોપીઓને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યા હતા, જેમાં વિવેક પ્રફુલભાઈ ચૌહાણ અને રવિ કિશોરભાઈ ચોટલિયાનો સમાવેશ થાય છે। વિવેકે MA સુધીનો અભ્યાસ કરે છે અને રવિ 12 પાસ છે। ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતા 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।